પાઠ પહોંચ્યા હતા હાઈસ્કૂલમાં. હાઈસ્કૂલમાં પાઠમાં આપણે શું જોયું હતું? કોણ કહેશે હાઈસ્કૂલનો પાઠ જે છે એમાં કોના વિશે વાત કરવામાં આવી હતી અને આપણે એમાં શું વાત કરી? ગાંધીજી ગાંધીજી વિશે વાત કરવાની. ગાંધીજી વિશે શું વાત કરી હતી આપણે? ગાંધીજી 7મા ધોરણમાં હતા અને તેના ભાઈઓ હા 11મા 10 કે 11મા હતા. 12મું વર્ષ પૂરું ન કરી શક્યા કારણ કે તેના લગ્ન થઈ ગયા હતા. ત્યારની મેં શિક્ષણ પદ્ધતિ તમને સમજાવી હતી, યાદ છે? હા મિસ. હા, તો એમાં 12મું ધોરણ હતું શિક્ષણ પદ્ધતિમાં? નહીં મિસ. તો 12મા ધોરણમાં ક્યાંથી ગાંધીજીને પહોંચાડી દીધા એના ભાઈઓને બધાને? આપણે શિક્ષણ પદ્ધતિ જોઈ હતી એમાં ગાંધીજી છે એ અને એનાથી મોટો ભાઈ છે, બંનેના વિવાહ એટલે કે લગ્ન સાથે થયા હતા. એ બંને હાઈસ્કૂલમાં હતા. ગાંધીજી છે એ 1 વર્ષ પાછળ અને એનો મોટો ભાઈ આગળ. અને હાઈસ્કૂલ એટલે કે ભાઈ આપણે કયા ધોરણની વાત કરી હતી? કયા ધોરણથી આપણે હાઈસ્કૂલમાં આવી ગયા કહેવાય? 10, 11. આપણી શિક્ષણ પદ્ધતિ સમજી હતી. તો નહીં મિસ. 8, 9. 1 થી 8, 9. 8, 9 અને 10. એમાં 8, 9 છે એ હાઈસ્કૂલના ધોરણ કહેવાતા અને 10મું છે એ પ્રીવિયસ બોર્ડનું વર્ષ ગણાતું, બરાબર? મેટ્રિક કહેવાતું. પહેલા 10મું ધોરણ છે ને એ મેટ્રિકની પરીક્ષા કહેવાતી. એટલે 8મું ને 9મું એ જ ધોરણ હાઈસ્કૂલના ગણાતા. હવે આપણે જોયું હતું કે ભાઈ ગાંધીજીના છે વિવાહ કરી દેવામાં આવે છે ત્યારે ગાંધીજી હાઈસ્કૂલમાં ભણતા હતા અને ગાંધીજી કહે છે કે ભાઈ આપણે હિન્દુ સંસારમાં જ વિદ્યાભ્યાસ ને વિવાહ બેઉ એક સાથે જોવા મળે છે. કારણ કે વિવાહ થાય, લગ્ન થાય એટલા માટે ઘરની બધી જવાબદારી આવી જાય છે તો ઘણી વખત પોતે બધા ભણવાનું છોડી અને કામે લાગી જાય છે. હવે ગાંધીજીના પણ વિવાહ થઈ ગયા છે. શું થાય છે જોઈએ આગળ. મારો અભ્યાસ ચાલુ રહ્યો. હાઈસ્કૂલમાં હું ઠોઠ નિશાળીયો ન ગણાતો. શિક્ષકોની પેટી તો હંમેશા સાચવી હતી. દરેક વર્ષે મા બાપની વિદ્યાર્થીના અભ્યાસ તેમજ વર્તન વિશે પ્રમાણપત્ર મોકલવામાં આવતા. તેમાં કોઈ દિવસ મારું વર્તન કે અભ્યાસ ખરાબ હોવાની ટીકા થઈ નથી. બીજા ધોરણ પછી ઇનામો પણ લીધા અને 5મા તથા 6થા ધોરણમાં અનુક્રમે માસિક ₹4 ની ₹10 શિષ્યવૃત્તિ પણ મળી હતી. આ મળવામાં મારી હોશિયારી કરતા દૈવે વધારે ભાગ લીધો હતો. એ વૃત્તિઓ બધા વિદ્યાર્થીઓને સારું નહીં, પણ જેઓ સોરઠ પ્રાંતના હોય તેમાં પહેલું પદ ભોગવે તેની સારું હતી. 40-50 વિદ્યાર્થીઓના વર્ગમાં તે કાળે સોરઠ પ્રાંતના વિદ્યાર્થી કેટલા હોઈ શકે? વિવાહ પછી પણ ગાંધીજી છે એનો અભ્યાસ ચાલુ રહે છે. ગાંધીજી કહે છે કે હું છે ને શાળામાં કાંઈ સાવ ઠોઠ નિશાળીયો નહોતો. ઠોઠ નિશાળીયો એટલે શું કે ભણવામાં સાવ ઠોઠડો નહોતો. અને શિક્ષકોની પેટી તો મેં હંમેશા સાચવી હતી. શિક્ષકો સાથે હંમેશા મેં માનભર્યો જ વ્યવહાર કર્યો હતો. વર્ષ પૂરું થાય એટલે કે માતા પિતાને વિદ્યાર્થીનો અભ્યાસ તેમજ વર્તન વિશે પ્રમાણપત્ર મોકલવામાં આવતું. આપણને અત્યારે જે પ્રગતિપત્ર એટલે કે રિઝલ્ટ મળે છે એ માત્ર ને માત્ર અભ્યાસનું મૂલ્યાંકન જ આપવામાં આવે છે.
પહેલાના વખતમાં વર્તન વિશે આખું ઓબ્ઝર્વેશન અવલોકન લખેલું હોય તો કે છે કે ભાઈ દર વર્ષે માતા પિતાને જે પ્રમાણપત્ર મોકલવામાં આવતું એમાં કે મારું વર્તન ખરાબ હોય કે અભ્યાસ ખરાબ હોય એવી ટીકા થઈ નથી, એટલે કે એવું લખાણ કોઈ વખત આવ્યું નથી. અને કે બીજા ધોરણ પછી તો મેં છે ને ઇનામો પણ લીધા અને 5મા ને 6ઠા ધોરણમાં માસિક ₹4 એટલે કે મહિને ₹4ની શિષ્યવૃત્તિ પણ મળી હતી. કારણ કે 1869ની વાત છે. ગાંધીજીનો જન્મ 1869માં થયો હતો. તો ત્યારે ₹4 એટલે ખૂબ મહત્વના ગણાતા. ₹1 એટલે આજના ₹100 જેટલું મહત્વ હતું. તો ગાંધીજી છે એ કે છે કે મેં માસિક ₹4 અને ₹10ની શિષ્યવૃત્તિ પણ મને મળેલી. હવે ગાંધીજી કે છે કે મને જે શિષ્યવૃત્તિ મળી ને એમાં મને કઈ મારી બહુ હોશિયારી લાગતી નથી. દૈવે વધારે ભાગ લીધો, એટલે કે ભગવાનની કૃપા દ્રષ્ટિ જ મને એમાં લાગે છે. તો કે આ શિષ્યવૃત્તિ છે ને એ બધા વિદ્યાર્થીઓ માટે નહોતી, પણ જે લોકો સોરઠ પ્રાંતના હોય, પ્રાંત એટલે કે વિસ્તાર, એટલે સોરઠ ગામના જે લોકો હોય અને સોરઠના જેટલા વિદ્યાર્થીઓ હોય ને એમાં જેનો પહેલો નંબર આવે તેની માટે જ હતી. તો આ 40-50 વિદ્યાર્થીઓના વર્ગની અંદર એ વખતે સોરઠ વિસ્તારના વિદ્યાર્થી કે કેટલા હોઈ શકે? કારણ કે પહેલા છે એ શિક્ષણનું મહત્વ ખૂબ જ ઓછું હતું. એટલે વિચારીએ ને કે ભાઈ એક ગામની અંદરથી માંડ 5-6 છોકરાઓ ભણતા હોય, તો ગાંધીજી કે છે કે હવે આ સોરઠ પ્રાંતના વિદ્યાર્થીઓ કેટલા હોય? તો કે 5-6. અને 5-6 વિદ્યાર્થીઓની અંદર મારો પહેલો નંબર આવતો અને એમાં મને શિષ્યવૃત્તિ મળતી. કારણ કે આ શિષ્યવૃત્તિ માત્ર ને માત્ર સોરઠ પ્રાંતના વિદ્યાર્થીઓ માટે જ હતી. એટલા માટે હવે આજે મેં પેરેગ્રાફ સમજાવ્યો છે એનું વાંચન રોલ નંબર 25 કરશે. હા, વિવાદ થયા ત્યારે હું હાઈસ્કૂલમાં ભણતો હતો. એ હું આગળ લખી ગયો છું. તે વેળા અમે 3 ભાઈએ એક જ સ્કૂલમાં ભણતા. જયેશ બંધુ ઉપલા ધોરણમાં હતા અને જે ભાઈના વિવાહની સાથે મારા થયા હતા તે મારાથી 1 વર્ષ આગળ હતા. વિવાહનું પરિણામ એ આવ્યું કે અમારું બે ભાઈનું 1 વર્ષ ટકાવું ગયું. મારા ભાઈને સારું તો એથી વિષમ પરિણામ આવ્યું. વિવાહ પછી તે નિશાળમાં ન રહી શક્યા. આવું અનિષ્ટ પરિણામ તો દેવ જાણે કેટલા જુવાનોનું આવતું હશે. વિદ્યાભ્યાસ ને વિવાહ બેઉ એક સાથે તો હિન્દુ સંસારમાં જ હોય. મારો અભ્યાસ સરસ. રોલ નંબર 39. હા મિસ. વાંચન કરો. બીજો પેરેગ્રાફ શરૂ થાય છે ત્યાંથી. હા મિસ. મારો અભ્યાસ ચાલુ રહ્યો. હાઈસ્કૂલમાં હું ઠોઠ નિશાળીઓ ન ગણાતો. શિક્ષકોની પ્રીતિ તો હંમેશા સાચવી હતી. દરેક વર્ષે મા બાપ ને વિદ્યાર્થીના અભ્યાસ બેટા થોડું સ્પષ્ટ તેમજ વાંચો ને. વર્તન વિશે પ્રમાણપત્ર મોકલવામાં આવતા. તેમાં કોઈ દિવસે મારું વર્તન કે અભ્યાસ ખરાબ હોવાની ટીકા થઈ નથી. બીજા ધોરણ પછી ઇનામો પણ લીધા ને 5મા તથા 6ઠ્ઠા ધોરણમાં અનુક્રમે
માસિક 4 રૂપિયે ને 10 રૂપિયે શિષ્યવૃત્તિ પણ મળી હતી. આ મળવામાં મારી હોશિયારી કરતા દેવે વધારે ભાગ લીધો હતો. એ વૃત્તિઓ બધા વિદ્યાર્થીઓનું સારું નહીં, પણ જેઓ સોરઠ પ્રાર્થના હોય તેમાં પહેલું પદ ભોગવે તેને સારું હતી. 40-50 વિદ્યાર્થીઓના વર્ગમાં તે કાળે સોરઠ પ્રાર્થના વિદ્યાર્થી કેટલા હોઈ શકે? સરસ. ચાલો બસ આ 2 પેરેગ્રાફની અંદર તમને કાંઈ ન સમજાણું હોય તો તમે પૂછી શકો છો. મિસ, હું રના હા બોલો. માટે ન્યૂ જોઈન થઈ છું. ઓકે. મિસ, બોલો. શિક્ષકોની પ્રીતિ તો હંમેશા સાચવી એટલે શિક્ષકોનું માન સન્માન જાળવવું એને પ્રીતિ સાચવી કહેવાય. મિસ, જયેશ બંધુ એટલે મોટા ભાઈ. આ પેરેગ્રાફમાં કોઈને કાંઈ પૂછવાનું? નહીં મિસ. ઓકે, તો આપણે નવો પેરેગ્રાફ શરૂ કરીએ છીએ. મિસ, વૃત્તિઓ એટલે શિષ્યવૃત્તિ. એમાં ખાલી વૃત્તિઓ લખ્યું છે ને, પણ ત્યાં શિષ્યવૃત્તિ શબ્દ આવે છે. ઓકે. હા. મારું પોતાનું સ્મરણ એવું છે કે મને મારી હોશિયારીને વિશે કંઈ માન નહોતું. ઇનામ કે શિષ્યવૃત્તિ મળે તો મને આશ્ચર્ય થતું, પણ મારા વર્તન વિશે મને બહુ ચીવટ હતી. વર્તનમાં ખોડ આવે તો મને રડવું જ આવે. શિક્ષકને ઠપકો આપવો પડે એવું મારે હાથે કંઈ પણ થાય અથવા શિક્ષકને તેવું ભાષે એ મને અસહ્ય થઈ પડે. એક વખત માર ખાવો પડ્યો હતો એવું મને સ્મરણ છે. મારનું દુઃખ નહોતું, પણ હું દંડને પાત્ર ગણાયો એ મહાદુઃખ હતું. હું ખૂબ રડ્યો. આ પ્રસંગ પહેલા કે બીજા ધોરણનો છે. બીજો પ્રસંગ 7મા ધોરણનો છે. તે વખતે દોરબજી એદલજી ગીબી હેડમાસ્ટર હતા. તે વિદ્યાર્થી પ્રિય હતા, કેમ કે તેઓ નિયમ જળવાવતા. મારું પોતાનું સ્મરણ એવું છે. સ્મરણ એટલે કે મને ખુદની એવું યાદ છે કે ભાઈ મને મારી હોશિયારી માટે કંઈ માન નહોતું. એટલે ગાંધીજી કહે છે કે હું હોશિયાર હતો ને એ માટે થાય અને મને કોઈ અભિમાન નહોતું. હા, કોઈ વખત ઇનામ કે શિષ્યવૃત્તિ મળે ને તો મને આશ્ચર્ય થતું, પણ મારા વર્તન વિશે હું ખૂબ જ ચીવટ રાખતો, એટલે કે કાળજી રાખતો. વર્તનમાં ખોડ આવે એટલે વર્તન કંઈક આડોવળું થઈ જાય ને તો મને રડવું જ આવે. ગાંધીજી પોતાના વર્તનનું ખૂબ જ ધ્યાન રાખતા હતા કે કોઈની સાથે સહેજ પણ ખરાબ વર્તન ન થવું જોઈએ. શિક્ષકને ઠપકો આપવો પડે એવું જો ગાંધીજીના હાથે કંઈ પણ થાય, એટલે કે શિક્ષકને ખીજાવવું પડે એવું ગાંધીજીના હાથે કંઈ પણ થાય, અથવા તો શિક્ષકને એવું લાગે ને કે ભાઈ આજે આ બાબતે મારે મોહનદાસને ખીજાવવું પડશે, તો આટલી વાત પણ ગાંધીજી માટે અસહ્ય થઈ પડે. એક વખત એવું બન્યું કે ભાઈ માર ખાવો પડ્યો તો. એવું પૂરું યાદ તો નથી કે શેના માટે માર ખાવો પડ્યો તો, પણ મારનું દુઃખ નહોતું. માર પડ્યો એ વાગ્યું એનું દુઃખ નહોતું, પણ વધારે તો એ વાતનું દુઃખ હતું કે
હું કઈ વાતના કારણે મને દંડ થયો એ બહુ મોટું દુઃખ હતું. ત્યારે ગાંધીજી કહે છે કે હું ખૂબ રડ્યો. આ પ્રસંગ છે ને પહેલા કે બીજા ધોરણનો જ છે, અને બીજો એક પ્રસંગ છે 7મા ધોરણનો. તે વખતે અમારી શાળાના હેડમાસ્ટર એટલે કે આચાર્ય પ્રિન્સિપલ એડલજી ગીમી હેડમાસ્ટર હતા. એવું વિદ્યાર્થી પ્રિય હતા, કારણ કે તેઓ છે ને બધાની પાસે નિયમ બરાબર જળવાવતા. હવે બીજો પ્રસંગ આપણે કરીએ એ પહેલા પહેલો પ્રસંગ જે હતો એનું વાંચન રોલ નંબર 35 કરશે. હા મિસ. મારું પોતાનું સ્મરણ એવું છે કે મને મારી હોશિયારીને વિશે કંઈ માન નહોતું. ઇનામ કે શિષ્યવૃત્તિ મળે તો મને આશ્ચર્ય થતું, પણ મારા વર્તન વિશે મને બહુ ચીવટ હતી. વર્તનમાં ખોડ આવે તો મને રડવું જ આવે. શિક્ષકને ઠપકો આપવો પડે એવું મારા હાથે કંઈ પણ થાય, અથવા શિક્ષકને તેવું ભાસે એ મને અસહ્ય થઈ પડે. એક વખત માર ખાવો પડ્યો હતો એવું મને સ્મરણ છે. મારનું દુઃખ નહોતું, પણ હું દંડને પાત્ર ગણાયો એ મહા દુઃખ હતું. હું ખૂબ રડ્યો. આ પ્રસંગ પહેલા કે બીજા ધોરણનો છે. બીજો પ્રસંગ 7મા ધોરણનો છે. તે વખતે દોરાબજી એદલજી ગીમી હેડમાસ્ટર હતા. તે વિદ્યાર્થી પ્રિય હતા, કેમ કે તેઓ નિયમ જળવાવતા. ચાલો, આ પેરેગ્રાફની અંદર કોઈને કઈ પૂછવાનું? ઓકે, બધાને સમજાઈ ગયું છે ને? પદ્ધતિ હા મિસ. વર્તનમાં ખોડ આવે. ખોડ એટલે કે ઉણપ. કોઈની સાથે આપણે ખરાબ વર્તન કરીએ છીએ તો એ આપણા વર્તનમાં ઉણપ, ખોડ આવી કહેવાય. બીજું કઈ? પદ્ધતિસર કામ કરતા ને લેતા તથા શિક્ષણ ઠીક આપતા તેમણે ઉપલા ધોરણના વિદ્યાર્થીઓને સારું કસરત, ક્રિકેટ ફરજિયાત કર્યા હતા. મને તેનો અણગમો હતો. ફરજ પડી તે પહેલા તો કદી કસરત, ક્રિકેટ કે ફૂટબોલમાં ગયો જ નહોતો. ન જવામાં મારી શરમાળ પ્રકૃતિ એક કારણ હતું. હવે હું જોઉં છું કે એ અણગમો મારી ભૂલ હતી. કસરતને શિક્ષણની સાથે સંબંધ ન હોય એવા ખોટા વિચાર તે વેળા હું ધરાવતો. પાછળથી સમજ્યો કે વ્યાયામને લીધે શારીરિક કેળવણી ને માનસિકતા જેવું જ સ્થાન વિદ્યા અભ્યાસમાં હોવું જોઈએ. હવે પ્રિન્સિપલ એડલજી ગીમી હતા. એ બધા વિદ્યાર્થીઓ પાસે નિયમ જળવાવતા. દરેક વિદ્યાર્થીની પાસે પદ્ધતિસર કામ કરતા અને કરાવડાવતા. પોતે પદ્ધતિસર કામ કરે એનું જોઈને વિદ્યાર્થીઓ કરવાના જ, અને ન કરે તો વિદ્યાર્થીઓ પાસે કરાવતા. શિક્ષણ છે એ ઠીક હતું એનું, એટલું બધું એમ કે સાવ બહુ સરસ રીતે શિક્ષણ કાર્ય કરાવતા એવું નહીં. શિક્ષણ ઠીક હતું, પણ એમને છે ને ઉપલા ધોરણના વિદ્યાર્થીઓને સારું, ઉપલા ધોરણના એટલે કે જે આ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ હોય એના માટે ફરજિયાત સારું એટલે કે માટે કસરત અને ક્રિકેટ કર્યા હતા. ફરજિયાત કસરત અને ક્રિકેટ રમવાની છે. અને ગાંધીજી પોતે છે ને નાના હતા ત્યારે શરમાળ પ્રકૃતિના હતા. આપણે રમત રમવી હોય ને તો જો આપણે શરમ રાખીએ તો આપણે રમત રમી શકીએ નહીં. શરમાળ પ્રકૃતિ એટલે ગાંધીજીનો સ્વભાવ શરમાળ હતો. એના કારણે થઈ અને એમને કસરત કરવી, ક્રિકેટ રમવી, ફૂટબોલ રમવું આ બધું ગમતું નહોતું. કારણ કે કસરત આપણે બધા ઊભા હોય એને કરવી પડે,
તો આપણને શરમ લાગે તો આપણે ન કરી શકીએ. તો ક્રિકેટ, ફૂટબોલ કઈ આપણે એકલા ન રમી શકીએ, સમૂહમાં રમાતી ગેમો છે. તો ગાંધીજી પોતે શર્માળ સ્વભાવના હતા, એ કારણે થઈ અને આ બધી રમતોમાં ભાગ નહોતા લઈ શક્યા. હવે ગાંધીજી છે એ કે છે કે મારો આ અણગમો હતો ને જે રમતો પ્રત્યેનો, કસરત પ્રત્યેનો, એ મારી સૌથી મોટી ભૂલ હતી. કારણ કે ગાંધીજી છે ને નાના હતા ત્યારે એના મગજમાં એવો વિચાર આવી ગયો હતો કે ભાઈ કસરત અને શિક્ષણ એ બેયને કઈ સંબંધ હોય નહીં. અત્યારે આપણે પણ શાળામાં જોતા હોઈએ છીએ કે ભાઈ પીટી નો લેક્ચર હોય વ્યાયામનો, ત્યારે કેટલા વિદ્યાર્થીઓ છે ને પેટમાં દુખે છે, પગ દુખે છે, હાથ દુખે છે, કરી અને એની વ્યાયામ કરવું નથી ગમતું. એનો અર્થ શું છે કે એની અંદર એવી માનસિકતા જ છે કે વ્યાયામ કરવું કઈ ઇમ્પોર્ટન્ટ છે નહીં, હું તો ભણું જ છું ને. તો ગાંધીજી છે એ પણ એવો ખોટો ખ્યાલ ધરાવતા હતા કે કસરત અને શિક્ષણને સંબંધ ન હોય. પણ પછીથી ગાંધીજીની સમજાણું કે ભાઈ વ્યાયામના લીધે આપણું શરીર છે ને એ તંદુરસ્ત થાય છે, અને જો આપણું શરીર તંદુરસ્ત હોય ને તો જ આપણે સારામાં સારું શિક્ષણ મેળવી અને આપણા મનની કેળવણી કરી શકીએ છીએ. એટલા માટે વ્યાયામ છે એને વિદ્યા અભ્યાસમાં સ્થાન હોવું જોઈએ. કારણ કે વ્યાયામ કરવાથી આપણને શારીરિક તંદુરસ્તી મળશે, અને જો આપણી શારીરિક તંદુરસ્તી સારી હશે તો આપણી માનસિક તંદુરસ્તી પણ જળવાઈ રહેશે. અત્યારે આપણે જોઈએ તો ભાઈ યોગનું મહત્વ દિવસે ને દિવસે ખૂબ જ વધતું જાય છે. શું કામ? તો કે આપણે દરરોજ નિયમિત જો યોગા કરીએ ને તો આપણને જે શારીરિક તંદુરસ્તી છે એ મળે છે, અને આપણું શરીર તંદુરસ્ત હોય તો આપણું મન છે એ આપમેળે મજબૂત થઈ જાય છે. એટલે ગાંધીજી કે છે કે ભાઈ વિદ્યા અભ્યાસની અંદર વ્યાયામને સ્થાન હોવું જરૂરી છે. રોલ નંબર 15 વાંચન કરો. લેતા તથા શિક્ષણ ઠીક આપતા તેમણે ઉપલબ્ધ વિદ્યાર્થીઓને સારું કસરત ક્રિકેટ કર્યા હતા. મને તેનો અણગમો હતો. તો કદી કસરત, ક્રિકેટ કે ફૂટબોલ ગયો જ નહોતો. ન જવામાં મારી શરમાળ પ્રકૃતિ પણ એક કારણ હતું. હવે હું જોઉં છું કે અણગમો મારી ભૂલ હતી. કસરત ને શિક્ષણની સાથે સંબંધ ન હોય એવા ખોટા વિચાર હું ધરાવતો. પાછળથી સમજ્યો કે વ્યાયામને લીધે શારીરિક કેળવણી અને માનસિકતા જેવું જ સ્થાન વિદ્યા અભ્યાસમાં હોવું જોઈએ. ચાલો બસ આ પેરેગ્રાફમાં કોઈને કઈ પૂછવાનું? અણગમો એટલે આપણને ન ગમે તે, ગમતું ને અણગમતું એ. મિસ વેળા એટલે સમયે. મિસ શિક્ષક ઠીક આપતા એટલે શિક્ષણ ઠીક આપતા, શિક્ષક હોય ને એનામાં ગુણ હોય કે નિયમો સરસ દબાવતા હોય, બધું સરસ કરાવતા હોય. અને અમુક શિક્ષકો આપણને ખૂબ સરસ ભણાવતા, અમુકનું થોડુંક ઓછું હોય. તમે એ મૂલ્યાંકન કરતા હોય કે આ મિસ આમ સરસ કરાવે છે, ઓલા મિસ આમ સરસ કરાવે છે. તો એ દરજી ગીમી હેડમાસ્ટર છે ને એનું શિક્ષણ કાર્ય ઠીક ઠીક હતું. ઠીક એટલે શું તો ખબર છે ને? હા મિસ. ચાલો હવે કોઈની કઈ પ્રશ્ન ગર્લ્સ?
છતાં કસરતમાં ન જવાથી મને નુકસાન ન થયું એમ મારે જણાવવું જોઈએ. તેનું કારણ એ છે કે પુસ્તકોમાં ખુલ્લી હવા ખાવા ફરવા જવાની ભલામણ વાંચેલી તે મને ગમેલી. તેથી હાઈસ્કૂલના ઉપલા ધોરણોથી જ ફરવા જવાની ટેવ મને પડી હતી. તે છેવટ લગી રહી. ફરવું એ પણ વ્યાયામ તો છે જ. તેથી મારું શરીર પ્રમાણમાં કસાયેલું બન્યું. હવે ગાંધીજી છે એ કહે છે કે હું કસરતમાં નથી ગયો ને તો મને કઈ નુકસાન નથી થયું. એ મારે તમને લોકોને જણાવી દેવું જોઈએ. કારણ કે ગાંધીજી પોતે નાના હતા ને ત્યારે એને પુસ્તકો વાંચવાની બહુ ટેવ હતી. અને એક પુસ્તકમાં એને એવું વાંચેલું કે ખુલ્લી હવામાં ફરવા જવું જોઈએ. અને પોતે હાઈસ્કૂલમાં હતા ત્યારથી જ રોજ સવારે વહેલી સવારે ફરવા જવાની ટેવ પાડી દીધી હતી. અને ગાંધીજી પોતે જીવ્યા ને ત્યાં સુધી એને આ સવારે ચાલવા જવાનો કાર્યક્રમ રાખ્યો હતો. તો આ ફરવું એ પણ એક વ્યાયામ જ છે. અને આથી જ ગાંધીજીનું શરીર છે એ પ્રમાણમાં કસાયેલું બન્યું હતું. કસાયેલું એટલે કે તંદુરસ્ત બન્યું હતું. ખોટી મેદસ્વીતા એટલે કે શરીર ખૂબ જાડું નહોતું થઈ ગયું. પછી આપણું શરીર છે એ વધારે પડતું જાડું થઈ જાય એટલે આપણામાં ઘણા બધા રોગો પ્રવેશી જાય છે. એટલે ગાંધીજી કહે છે કે મેં રોજ સવારે ચાલવા જવાની આદત રાખી હતી ને એટલા માટે મારું શરીર છે એ પ્રમાણમાં સારું અને તંદુરસ્ત રહ્યું હતું. રોલ નંબર 47 વાંચન કરો. મિસ રોલ નંબર 21 વાંચો. હા. છતાં કસરતમાં ન જવાથી મને નુકસાન ન થયું એમ મારે જણાવવું જોઈએ કે તેનું કારણ છે કે પુસ્તકોમાં ખુલ્લી હવા ખાવા ફરવા જવાની ભલામણ વાંચેલી તે મને ગમેલી. તેથી હાઈસ્કૂલમાં ઉપલા ધોરણથી જ ફરવા જવાની ટેવ મને પાડી દીધી હતી. તે છેવટ લાગી રહી. ફરવું એ પણ વ્યાયામ તો જ છે. તેથી મારું શરીર પ્રમાણમાં કસાયેલું બન્યું. બસ આમાં કોઈને કઈ પ્રશ્ન? મિસ ભલામણ એટલે? ભલામણ એટલે કે કોઈએ સારી લખેલી વાત. શું? છેવટ એટલે કે મૃત્યુ સુધી. મિસ કસાયેલું બન્યું એટલે તંદુરસ્ત બન્યું. ઓકે, હવે કોઈને પ્રશ્ન છે? નહીં. અણગમાનું બીજું કારણ પિતાજીની સેવા કરવાની તીવ્ર ઈચ્છા હતી. નિશાળ બંધ થાય કે તરત ઘેર પહોંચી સેવામાં પડી જતો. જ્યારે કસરત ફરજિયાત થઈ ત્યારે આ સેવામાં વિઘ્ન પડ્યું. પિતાજીની સેવા કરવાની ખાતર કસરતની માફી મળવી જોઈએ એવી વિનંતી કરી. પણ ગિમી સાહેબ શાના માફી આપે? એક શનિવારે નિશાળ સવારની હતી. સાંજે 4 વાગ્યે કસરતમાં જવાનું હતું. મારી પાસે ઘડિયાળ નહોતી. આકાશમાં વાદળા હતા તેથી વખતની કઈ ખબર ન રહી. વાદળાથી હું છેતરાયો. હવે ગાંધીજી કે છે કે મને આ કસરત, ક્રિકેટ, ફૂટબોલ આ બધાની છે ને નહોતું ગમતું ને એનું બીજું કારણ શું હતું? તો કે પિતાજીની સેવા કરવી. કારણ કે મને મારા પિતાજીની સેવા કરવાની ખૂબ જ ઈચ્છા થતી. તીવ્ર ઈચ્છા એટલે કે ખૂબ ઈચ્છા હતી. નિશાળેથી હું ઘરે આવું એટલે તરત જ પિતાજીની સેવામાં લાગી જતો. જ્યારે કસરત ફરજિયાત થઈ ને ત્યારે આ સેવા કરવામાં વિઘ્ન એટલે કે મુશ્કેલી પડી. અને
મેં કે ગિમી સાહેબ પાસે માફી માંગી અને એને કીધું કે ભાઈ મારે મારા પિતાજીની સેવા કરવાની હોય છે, એ માટે થઈ અને તમે મને કસરતમાંથી માફી આપી દો. પણ ગિમી સાહેબ કઈ માફી આપે કે? કારણ કે આટલા ચુસ્ત નિયમ પોતે જણાવતા હતા ને વિદ્યાર્થીઓ પાસે જણાવતા હતા, તો કે આટલા જલ્દી કે મને કઈ માફી આપી દે? હવે બન્યું એવું કે એક શનિવાર હોય કે નિશાળ સવારની હતી અને કસરતમાં સાંજે 4 વાગે જવાનું હતું. ત્યારે ઘડિયાળ તો કઈ હતી નહીં, એટલે આપણે સમયનો અંદાજો કેવી રીતે લગાવવાનો? મોટા ભાગે તો કે સૂર્યપ્રકાશના આધારે કે અત્યારે સૂર્ય છે કઈ જગ્યા ઉપર છે તો આટલા વાગ્યા હશે. વાતાવરણ ઉપરથી તડકો આટલો છે, ખૂબ તડકો હોય તો આપણને ખબર પડી જાય બપોરના 2 વાગ્યા છે. ધીમે ધીમે સૂર્ય પશ્ચિમ દિશા બાજુ ઢળવા લાગે એટલે તડકો ઓછો થતો જાય, એટલે આપણને સમયનો અંદાજો આવે કે 4 વાગ્યા હશે. પણ એ શનિવારે આકાશમાં વાદળા હતા એટલે કઈ સમયની ખબર પડી નહીં અને વાદળાથી ગાંધીજી છે એ પોતે છેતરાયા. કસરતમાં પહોંચો ત્યાં તો બધા જતા રહ્યા હતા. ગાંધીજી છે એ કસરતમાં પહોંચ્યા ત્યાં બધા ઘરે ચાલ્યા ગયા હતા, કારણ કે ગાંધીજીને મોડું થયું હતું. કલાકનો સમય હોય એટલે ગાંધીજી પહોંચ્યા મોડા, ત્યાં બધા કસરતનો તાસ, ફૂટબોલનો, ક્રિકેટ રમી અને ઘરે ચાલ્યા ગયા હતા. હવે જોઈએ બીજે દિવસે શું થાય છે. રોલ નંબર 13 વાંચન કરો. અણગમાનું બીજું કારણ પિતાજીની સેવા કરવાની તીવ્ર ઈચ્છા હતું. નિશાળ બંધ થાય કે તરત ઘરે પહોંચી સેવામાં પડી જતો. જ્યારે કસરત ફરજિયાત થઈ ત્યારે આ સેવામાં વિઘ્ન પડ્યું. પિતાજીની સેવા કરવાને ખાતર કસરતની માફી મળવી જોઈએ એવી વિનંતી કરી, પણ ગિમી સાહેબ શાનની માફી આપે. એક શનિવારે નિશાળ સવારની હતી. સાંજે 4 વાગ્યે કસરતમાં જવાનું હતું. મારી પાસે ઘડિયાળ નહોતી. આકાશમાં વાદળા હતા, તેથી વખતની કઈ ખબર ન રહી. વાદળાથી હું છેતરાયો. કસરતમાં પહોંચું ત્યાં તો બધા જતા રહ્યા. ચાલો બસ આ પેરેગ્રાફની અંદર કોઈને કઈ પૂછવાનું? વિઘ્ન એટલે મુશ્કેલી. મિસ માફી આપવી એટલે રજા આપવી. હા, એટલે કે કસરતમાં ન આવવાની પરમિશન આપવી. બીજા કોઈને પ્રશ્ન? ગર્લ્સ મિસ અણગમાનું એટલે અણગમાનું એટલે ન ગમતું. બીજે દિવસે ગિમી સાહેબે હાજરી તપાસી તો હું ગેરહાજર નીકળ્યો. મને કારણ પૂછ્યું. મેં તો જે હતું તે કારણ બતાવ્યું. તેમણે તે સાચો ન માન્યો ને મારો એક આનો કે 2 આના, કેટલોય તો મને બરાબર યાદ નથી, દંડ થયો. હું ખોટો ઠર્યો. મને અતિશય દુઃખ થયું. હું ખોટો નથી એ કેમ સિદ્ધ કરું? કશો ઉપાય ન રહ્યો. મનમાં ને મનમાં સમસમી રહ્યો. રોયો. સમજ્યો કે સાચું બોલનારે ને સાચું કરનારે ગાફેલ પણ ન રહેવું જોઈએ. આવી ગફલત મારા ભણતરના સમયમાં આ પહેલી અને છેલ્લી હતી. મને ઝાંખું સ્મરણ છે કે છેવટે હું એ દંડ માફ કરાવી શક્યો હતો. હવે બીજા દિવસે ગિમી સાહેબે છે હાજરી તપાસી કે કેટલા વિદ્યાર્થીઓ આવ્યા હતા. તો ઓબ્વિયસલી ગાંધીજી એબસેન્ટ હોવાના, ગેરહાજર જ હોવાના, કારણ કે ગાંધીજી પોતે આવ્યા ત્યારે બધા વિદ્યાર્થીઓ તો ચાલ્યા ગયા હતા.
પછી ગાંધીજીને બોલાવી અને કારણ પૂછવામાં આવે છે. એટલે ગાંધીજીએ તો જે હતું એ વાત કરી દીધી, પણ જીમી સાહેબ કઈ માને. એને લાગ્યું કારણ શું કામ કે ભાઈ પેલા ગાંધીજીએ માફી માંગવાની વાત કરી હતી, એટલે એને થયું જીમી સાહેબને કે આને મસ્તી કસરત કરવી ગમતી નથી અને અત્યારે એ ખોટું બોલી રહ્યો છે. અને એક આનો કે બે આના જેટલો ગાંધીજીને દંડ કરે છે, કેટલો એ તો બરાબર ગાંધીજીને યાદ નથી, પણ દંડ થયો એના કરતા વધારે દુઃખ શું હતું તો કે હું ખોટો ઠર્યો. અને ગાંધીજી છે એ વિચારવા લાગે છે કે હું સાબિત કેવી રીતે કરું કે હું ખોટો નથી. હું તો શાળાએ આવ્યો હતો, પણ વાદળાના કારણે મને સમયની ખબર નહોતી રહી. તો આ વાત પોતે સાબિત કેવી રીતે કરે, કારણ કે સાબિતી માટે હવે એની પાસે કોઈ ઉપાય જ નહોતો રહ્યો. એટલે ગાંધીજી છે ને મનમાં ને મનમાં સમસમી રહ્યા. સમસમી રહેવું એટલે કે એકની એક વાત આપણે વારંવાર યાદ કર્યા કરીએ, મનમાં ને મનમાં જ, કોઈને કહી તો શકાય નહીં. એટલે મનમાં ને મનમાં ગાંધીજીને ખૂબ જ દુઃખ થયું. અને પછી અંતે એમણે એક વિચાર કર્યો કે ભાઈ આપણે સાચા હોય ને અને આપણે હંમેશા સાચું જ કામ કરતા હોય ને તો સાચું બોલનાર અને સાચું કરનારે કોઈ દિવસ આવી ગાફેલ પણ ન રહેવું જોઈએ. ગાફેલ એટલે કે આવી રીતના પોતાના જ લોભની ચિંતા કે વિચાર ન કરવો જોઈએ. એટલે કે આવી રીતે ખોટી ચિંતા પણ ન કરવી જોઈએ. આવી ગફલત એટલે કે આવી ભૂલ મારા ભણતરના સમયમાં પહેલી અને છેલ્લી હતી. અને ગાંધીજી કહે છે કે પછી તો મને એવું સાંખું સ્મરણ એટલે કે થોડું થોડું યાદ છે કે છેવટે હું એ દંડ છે એ માફ પણ કરાવી શક્યો હતો. રોલ નંબર 61 વાંચન કરો. હા દિવસે જમીર સાહેબ હાજી તપાસી તો હું ગેરહાજર નીકળ્યો. મને કારણ પૂછ્યું તો મેં જે હતું તે કારણ બતાવ્યું. તેમણે સાચું ના માન્યું ને મારો એક આનો કે બે ખાના કટલો એક બે બરાબર યાદ નથી. દંડ થયો, હું ખોટું ઠર્યો. મને અતિશ દુઃખ થયું. હું ખોટો નથી એ કેમ હું સિદ્ધ કરું? કશો ઉપયોગ ના રહ્યો. મનમાં સમી રહ્યા. રોયો સમજાયો કે સાચું બોલનાર ને સાચું કહેનાર ને ગફલ પર ના રહેવું, ગાફિલ પણ રહેવું ના જોવે. આવી ગફલત ના સમયમાં પેલી અને છેલ્લી હતી. મને ઝાખું જળમાણ છે કે છેવટે હું એક દંડ આવી શકું છું. સરસ. ચાલો આ પેરેગ્રાફ ની અંદર કોઈની કયા પ્રશ્ન? એક ગર્લ્સ બોલો, મને એક કઈ નો અવાજ ના સંભળાયો. ઠર્યો એટલે આખું વાક્ય વાંચ તો મને કઈ સમજાતું નથી. હું ખોટો ઠર્યો. ખોટા સાબિત થવું. ઠરવું એટલે સાબિત થવું. અને મીન્સ સિદ્ધ એટલે સાબિતી ને. હા, કેવી રીતે સાબિતી આપવું એમ. ઓકે ગર્લ્સ. તો શું બેટા? ગફલત એટલે કે ભૂલ. કોઈ બીજાની ઉપર વિશ્વાસ રાખીએ અને આપણે મિસ્ટેક કરીએ એને ભૂલ કરીએ એને કહેવાય ગફલત. તો ગર્લ્સ આજે આપણે અહીંયા સુધીનો પાઠ છે એ રાખીએ છીએ, કારણ કે આપણો લેક્ચર પૂર્ણ થવાનો સમય થઈ ગયો છે. હવે મેં જેટલું